પેસિવ વોઇસ માં પાર્ટ 1 માં આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ અને નેગેટિવ સેન્ટેન્સીસ જોયા. પાર્ટ 2 માં આપણે લાસ્ટ લેક્ચર માં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોયા. પાર્ટ 3 તરફ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં જે બધા સેન્ટેન્સીસ આપેલા છે તેનો આપણે પેસિવ વોઇસ માં કન્વર્ટ કર્યું. બોર્ડની એક્ઝામમાં આ પ્રકારના પેરેગ્રાફ પૂછાશે, જેમાં પેસિવ વોઇસ નો પેરેગ્રાફ હોય તો તેના 2 માર્ક્સ હોય છે. એટલે પેસિવ વોઇસ ના 2 માર્ક્સ નો તો પેરેગ્રાફ પૂછાય જ, તે ઉપરાંત કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ માં બી આનો ઉપયોગ આવે છે. બરાબર, ચલો તો આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. ઓકે, પેરેગ્રાફ નંબર 1. આઈ બોટ અ ડિક્શનરી યસ્ટરડે. મેં ગઈકાલે ડિક્શનરી ખરીદી હતી. આપણા નિયમ હતા તે પ્રમાણે કર્તા, ક્રિયાપદ અને કર્મશો. ચલો પહેલા થશે ક્રિયાપદ બોટ. કોણ? તો આઈ શબ્દ. શું? ડિક્શનરી ઓબ્જેક્ટ. બરાબર છે બાળકો? ચલો અહીંયાથી આન્સર લખ્યા. બીજો નિયમ છે કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી. એટલે કર્મ આગળ આવશે બાળકો અ ડિક્શનરી. બરાબર, કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. તો આ ક્રિયાપદ તમે જોઈ શકો છો સિમ્પલ પાસ્ટ માં છે. તો સિમ્પલ પાસ્ટ માં પેસિવ વોઇસ માં was were પ્લસ v3. આ ડિક્શનરી છે તો શું આવશે બાળકો? was પ્લસ v3 આવશે. આ આવશે ને bought. બરાબર, સબ્જેક્ટ પાછળ જશે by me. અધર વર્ડ્સ છે yesterday. બરાબર, એટલે પેરેગ્રાફ નું પહેલું સેન્ટેન્સ ઇઝ કમ્પ્લીટ થયું. A dictionary was bought by me yesterday. ઓકે, ચલો નેક્સ્ટ પછી I gave it to my friend. મેં તે મારા ફ્રેન્ડ ને આપી હતી. જવાબ થશે બાળકો gave. કોણ? તો I સબ્જેક્ટ. શું? it તે ડિક્શનરી માટે છે. બરાબર, કોને? my friend. બે કર્મ આપેલા છે. શું થી ક્વેશ્ચન પૂછે તો it એટલે આ મુખ્ય કર્મ છે, આ ગૌણ કર્મ છે. બે આન્સર લખી શકાય, પણ આપણે એક્ઝામ માં એક જ લખશું. બરાબર, ચલો હવે મુખ્ય કર્મ આગળ લઈએ તો આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે ગૌણ કર્મને ટુ આપેલું છે. બરાબર, મુખ્ય કર્મથી આગળ આન્સર લખીએ. ચાલો it આગળ આવે તો it. બરાબર છે, ચલો I gave સિમ્પલ પાસ્ટ માં આપેલું છે તો સિમ્પલ પાસ્ટ ની પેસિવ વોઇસ ની કી was were પ્લસ v3. it સાથે આવશે was. v3 થશે બાળકો given to my friend. સબ્જેક્ટ પાછળ જશે બાળકો by me. it was given to my friend by me. બરાબર છે. હવે ગૌણ કર્મથી સપોઝ લખવું હોય તો કઈ રીતે લખાય? ગૌણ કર્મ આગળ લઈએ, ટુ રિમૂવ કરી નાખવાનું. my friend was given it by me. my friend was given it by me. આ રીતે આવશે. બરાબર, એક જ આન્સર આપણે લખીએ. આગળ he kept it for a week. તેણે તે એટલે કે ડિક્શનરી એક વીક માટે પોતાની પાસે રાખી હતી. ચલો વર્બ થશે બાળકો kept. કોણ? તો he સબ્જેક્ટ. શું? it ઓબ્જેક્ટ ડિક્શનરી માટે છે. બરાબર, ચલો ઓબ્જેક્ટ એટલે કર્મ આગળ it. ચલો kept છે સિમ્પલ પાસ્ટ માં છે. સિમ્પલ પાસ્ટ માં પેસિવ વોઇસ માં was were પ્લસ v3. it સાથે આવશે બાળકો was પ્લસ v3 kept જ આવશે. બરાબર છે, સબ્જેક્ટ પાછળ જશે by him. અધર વર્ડ્સ છે બાળકો for a week. બરાબર છે, it was kept by him for a week. બરાબર, એ રીતે કોઈ એ રીતે ભી લખે કે by him લાસ્ટ માં લખે, for a week આગળ લખે તો ભી એ રાઈટ જ ગણાશે. આ રીતે it was kept for a week by him. બરાબર, આગળ ચાલો then he returned it to me. પછી તેને તે ડિક્શનરી મને રિટર્ન કરી દીધી. ચલો વર્બ થશે બાળકો રિટર્ન કરું. કોણ? તો he. શું? ડિક્શનરી. બરાબર, કોને? મને. તમે જોઈ શકો છો બાળકો આમાં બે કર્મ આપેલા છે. આ મુખ્ય કર્મ છે, આ ગૌણ કર્મ છે. બે આન્સર્સ લખી શકાય. આપણે એક લખશું ને એક બોલશું. બરાબર, ચલો ધ્યાન બાળકો જો આગળ છે સબ્જેક્ટ ની આગળ તો પહેલા આપણે આગળ લખી દઈએ. પેસિવ વોઇસ બનાવતા પહેલા ધ્યાન અહીં સબ્જેક્ટ ની આગળ છે તો આપણે આગળ લખી દઈએ. બરાબર, ચલો મુખ્ય કર્મથી આન્સર લખીએ. મુખ્ય કર્મ it આગળ આવશે તો it જ આવશે. ચલો કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી. તો રિટર્ન સિમ્પલ પાસ્ટ માં આપેલું છે તો સિમ્પલ પાસ્ટ માં it સાથે was. v3
return. फिर ગૌણ કર્મ છે તેને આગળ લઈ લે બાળકો, to me. સબ્જેક્ટ પાછળ જશે, આ he છે, સબ્જેક્ટ પાછળ જશે તો by him. બરાબર છે. then it was written to me by him. બરાબર. આ ગૌણ કર્મ છે તેનાથી આન્સર લખવો હોય તો to remove કરી નાખવાનું. બરાબર છે. me આગળ આવે તો I, એટલે તો then પછી અહીં શું આવશે? I was written, પછી પેલો ગૌણ કર્મ અહીં લખવાનું, it by him. બરાબર છે. તો આ રીતે બાળકો પેરેગ્રાફ પૂછાશે ને આ રીતે આપણે આન્સર લખાશે. આખો કમ્પ્લીટ હોય, રાઈટ હોય તો આપણે પૂરેપૂરા 2 માર્ક્સ બોર્ડની એક્ઝામમાં મળે. ઓકે, ચલો સેકન્ડ પેરેગ્રાફ. ચલો સેકન્ડ પેરેગ્રાફ. વન્સ મુલ્લા અરેન્જ અ બર્થડે પાર્ટી. એક વખત મુલ્લાએ બર્થડે પાર્ટી અરેન્જ કરી. ચલો નિયમ આપણે ખબર છે, કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. વર્બ થશે બાળકો અરેન્જ કરો. કોણ અરેન્જ કરે? મુલ્લા શબ્દ. શું અરેન્જ કરે? અ બર્થડે પાર્ટી ઓબ્જેક્ટ. બરાબર છે. કર્તા ક્રિયાપદ અને કર્મ. બીજું કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. ચલો આન્સર લખીએ. ચલો સબ્જેક્ટ ની આગળ વન્સ છે તો પહેલા એમ જ લખી દે વન્સ. બરાબર. ચલો હવે કર્મ આગળ લઈએ. અ બર્થડે પાર્ટી. બરાબર. કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. તો આ અરેન્જડ છે એ સિમ્પલ પાસ્ટ માં આપેલું છે. તો સિમ્પલ પાસ્ટ માં પેસિવ વોઇસ ની કી was were plus v3. ચલો પાર્ટી સાથે આવશે બાળકો was, v3 આજ આવશે ને arranged. બરાબર. સબ્જેક્ટ પાછળ જશે by મુલ્લા. બરાબર. ફર્સ્ટ કમ્પ્લીટ. once a birthday party was arranged by મુલ્લા. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ પર he invited his friends and relatives. તેને તેના મિત્રો અને સગાવાલાઓને ઇન્વાઇટ કર્યા. ચલો વર્બ થશે બાળકો ઇન્વાઇટ કરવું. સબ્જેક્ટ કોણ? he. બરાબર. શું ઇન્વાઇટ કર્યા નથી? કોને? તો his friends and relatives. આખો વર્બ થશે. બરાબર. બરાબર બાળકો, his friends and relatives. ચલો કર્મ આગળ લઈએ. his friends and relatives. કર્મ આગળ his friends and relatives. વર્બ તમે જોઈ શકો છો બાળકો ઇન્વાઇટેડ સિમ્પલ પાસ્ટ માં છે એટલે was were plus b3. અહીં કર્મ એ બહુવચનમાં છે, પ્લુરલ ફોર્મ માં છે એટલે અહીં આવશે were. b3 આજ આવશે બાળકો ઇન્વાઇટેડ. બરાબર. સબ્જેક્ટ પાછળ જશે by him. His friends and relatives were invited by him. Okay, ચલો થર્ડ સેન્ટેન્સ. they praised the child. તેઓએ બાળકની પ્રશંસા કરી. ચલો વર્બ થશે બાળકો પ્રેઝ કરો. કોણ? તો they. શું? આન્સર નથી મળતો. કોને? બાળક, the child. ઓકે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ચલો ઓબ્જેક્ટ આગળ લઈએ the child. ઓકે, ચલો ઓબ્જેક્ટ પછી કાર્ય પ્રમાણે ટુ બી. પ્રેઝ સિમ્પલ પાસ્ટ માં છે એટલે was were plus v3. ચાઇલ્ડ સિંગ્યુલર છે તો was plus v3. પ્રેઝ નું પ્રેઝ જ થશે બાળકો praised. સબ્જેક્ટ પાછળ જશે by them. the child was praised by them. ચલો નેક્સ્ટ. they gave gifts to the child. તેઓએ બાળકને ગિફ્ટ્સ આપી. વર્બ થશે gave. સબ્જેક્ટ they. શું આપ્યું? ગિફ્ટ્સ. ઓબ્જેક્ટ કોને? બાળકને. ટુ ઓબ્જેક્ટ્સ છે. આ મુખ્ય કર્મ છે, ગૌણ કર્મ છે. બરાબર. નિયમ પ્રમાણે મુખ્ય કર્મ આગળ લઈએ તો ગૌણ કર્મને ટુ આપવાનું. ટુ આપેલું છે. ચલો મુખ્ય કર્મ આગળ લઈએ ગિફ્ટ્સ. બરાબર. ચલો કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી. ગેવ છે સિમ્પલ પાસ્ટ માં was were plus v3. ગિફ્ટ્સ પ્લુરલ છે તો were. v3 થશે given. ગૌણ કર્મ આગળ જ રાખવાનું to the child. સબ્જેક્ટ છે they એ પાછળ જશે તો by them. બરાબર છે. ગિફ્ટ્સ were given to the child by them.
ગૌણ કર્મથી બી આગળ લખી શકાય આન્સર. તો 2 રિમૂવ કરી નાખવાનો. ધ ચાઇલ્ડ, તો અહીં શું આવશે બાળકો? ધ ચાઇલ્ડ સિંગ્યુલર છે એટલે વોઝ ગિવન, અહીં આવશે ગિફ્ટ્સ બાય ધેમ. ઓકે, થર્ડ પેરેગ્રાફ. માય અંકલ ગેવ મી અ રિસ્ટ વોચ ઓન માય બર્થડે. ચલો વર્બ થશે બાળકો ગેવ, બરાબર છે? ગેવ આપવું. કોણ આપે? માય અંકલ સબ્જેક્ટ. શું? અ રિસ્ટ વોચ ઓબ્જેક્ટ, બરાબર? કોને? મને. મી ટુ ઓબ્જેક્ટ છે. શું થી ક્વેશ્ચન પૂછીએ? રિસ્ટ વોચ એટલે આ મુખ્ય કર્મ છે, આ ગૌણ કર્મ છે. કોઈ ભી કર્મ આગળ લઈને આન્સર લખી શકાય. આ મુખ્ય કર્મ આગળ લઈએ તો આન્સરમાં શું આપવાનું? ટુ મી, બરાબર છે? ચલો મુખ્ય કર્મ આગળ લઈએ. અ રિસ્ટ વોચ, બરાબર છે બાળકો? ચલો કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. તો આ ક્રિયાપદ સિમ્પલ પાસ્ટ માં છે, તો આની સાથે આવશે was. V3 given. ગૌણ કર્મને ટુ આપો, ટુ મી, બરાબર છે? સબ્જેક્ટ પાછળ જશે બાય માય અંકલ, બરાબર બાળકો? અધર વર્ડ્સ છે તો ઓન માય બર્થ. A wristwatch was given to me. મુખ્ય કર્મ આગળ લીધું છે એટલે ગૌણ કર્મને ટુ આપવાનું. ટુ મી બાય માય અંકલ ઓન માય બર્થડે. ગૌણ કર્મથી બી લખી શકાય તો મી આગળ આવશે. તો I was given a wristwatch by my uncle on my birthday, બરાબર? ચલો નેક્સ્ટ. I showed it to my parents. મેં તે મારા પેરેન્ટ્સ ને બતાવ્યું. ચલો વર્બ થશે બાળકો શો, બતાવો. કોણ? તો આઈ સબ્જેક્ટ. શું? ઇટ ઓબ્જેક્ટ. કોને? મારા પેરેન્ટ્સ ને. એટલે ટુ ઓફ બે કર્મ આપેલા છે. આ મુખ્ય કર્મ છે, આ ગૌણ કર્મ છે. મુખ્ય કર્મ આગળ લઈએ તો ગૌણ કર્મને ટુ આપવાનું, અને ગૌણ કર્મ આગળ લઈએ તો ટુ રિમૂવ કરવાનું. ચલો ગૌણ કર્મ આગળ લઈએ આપણે. માય પેરેન્ટ્સ, બરાબર? ચલો કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. તો આ ક્રિયાપદ સિમ્પલ પાસ્ટ માં છે, તો પેરેન્ટ્સ સાથે આવશે વર પ્લસ V3. સોળ બી ચાલશે ને સોન બી ચાલશે. મુખ્ય કર્મ ઈટ, સબ્જેક્ટ પાછળ જશે બાય, આ આપેલું છે તો મી, બરાબર છે? ગૌણ કર્મ આગળ લીધું છે માય પેરેન્ટ્સ. વર સોન, મુખ્ય કર્મ ઈટ બાય મી. ઈટ આગળ લેવું હોય તો ઈટ વોઝ સોન ટુ માય પેરેન્ટ્સ બાય મી. આગળ માય ફાધર ગેવ મી અ બાઇસિકલ. મારા પપ્પાએ મને બાઇસિકલ આપી. જો વર્બ થશે બાળકો ગેવ. કોણ? માય ફાધર. શું? અ બાઇસિકલ. કોને? મને. આમાં બે કર્મ આપેલા છે. આ મુખ્ય કર્મ છે, ગૌણ કર્મ છે. મુખ્ય કર્મ આગળ લઈએ તો ગૌણ કર્મ ટુ મી આપવાનું. ચલો મુખ્ય કર્મ લઈએ. અ બાઇસિકલ સિમ્પલ પાસ્ટ માં છે, તો બાઇસિકલ સાથે આવશે વોઝ. V3 ગેવ છે તો ગિવન. ગૌણ કર્મને શું આપી શકાય બાળકો? ટુ મી, બરાબર છે? સબ્જેક્ટ પાછળ જશે બાય માય ફાધર. A bicycle was given to me by my father, બરાબર છે? ગૌણ કર્મ આગળ લેવું હોય તો I was given a bicycle by my father. I thanked him with great respect. ચલો વર્બ થશે બાળકો thank. કોણ? તો I. શું નહીં ચાલે? કોને? him, બરાબર છે? ચલો him આગળ આવશે he. સિમ્પલ પાસ્ટ છે તો was. V3 thanked જ આવશે thank, બરાબર? વિથ ગ્રેટ રિસ્પેક્ટ આની સાથે જોઈન કર દો બી ચાલશે, લાસ્ટમાં લખો તો બી ચાલે. ચાલો આની સાથે આપણે જોઈન કરી નાખીએ. વિથ ગ્રેટ રિસ્પેક્ટ, સબ્જેક્ટ પાછળ જશે
by me. He was thanked with great respect by me. Okay, ચલો નંબર 4. I often visit the library. વર્બ થશે બાળકો વિઝિટ કરો. કોણ? તો I. શું? લાઇબ્રેરી. બરાબર. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આગળ the library. પછી આ વિઝિટ બેઝ ફોર્મમાં છે, સિમ્પલ પ્રેઝન્ટ. એટલે m is r plus v3. લાઇબ્રેરી સાથે આવશે is પ્લસ v3. પણ બાળકો અહીં ઓફન વચ્ચે આપેલું છે. સબ્જેક્ટ અને વર્બ ની વચ્ચે ઓફન છે ને, તો અહીં બી વચ્ચે આવશે ઓફન પ્લસ v3. વિઝિટ નું વિઝિટેડ. બરાબર. સબ્જેક્ટ પાછળ જશે બાય મી. બરાબર. ધ લાઇબ્રેરી is often વચ્ચે આવી ગયું often visited by me. Okay, ચલો નેક્સ્ટ. I read newspapers and magazines there. વર્બ થશે બાળકો રીડ કરો. કોણ? તો I. સબ્જેક્ટ શું? ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ. આ થશે ઓબ્જેક્ટ. બરાબર છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આગળ કર્મ આગળ newspapers and magazines. રીડ અહીં આપણે સિમ્પલ પ્રેઝન્ટ માં સમજવું પડશે. બરાબર છે. તો સિમ્પલ પ્રેઝન્ટ m is r plus v3. અહીં આવશે r plus v3. સબ્જેક્ટ પાછળ જશે by me. અધર વર્ડ્સ આપેલું છે બાળકો there. બરાબર છે. ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ આર રેડ બાય મી there. ચલો થર્ડ પર છે I can increase my knowledge through the visit. ચલો વર્બ થશે બાળકો ઇન્ક્રીઝ કરો, વધારવું. કોણ? તો I. સબ્જેક્ટ શું? my knowledge. બરાબર છે. ચલો ઓબ્જેક્ટ આગળ કર્મ આગળ my knowledge. હવે તમે જોઈ શકો છો બાળકો મોડલ ઓક્ઝિલરી આપેલું છે. આ બંનેમાં સિમ્પલ પ્રેઝન્ટ આવ્યું, થર્ડમાં મોડલ ઓક્ઝિલરી આવેલું છે. તો મોડલ ઓક્ઝિલરી ને પેસિવ વોઇસ લીધી. જે મોડલ ઓક્ઝિલરી આપેલું તે લખવાનું એઝ ઇટ. પ્લસ યાદ કરો બાળકો બી. બરાબર. પ્લસ v3 ઇન્ક્રીઝડ. લાસ્ટ છે અધર સેન્ટેન્સીસ, એની સાથે કનેક્ટ કરવો તો કરી શકાય. increased through the visit. બરાબર. સબ્જેક્ટ લાસ્ટ માં લખીએ by me. બરાબર છે. ઓબ્જેક્ટ my knowledge. મોડલ ઓક્ઝિલરી છે એટલે can plus be plus v3. અધર સેન્ટેન્સીસ આગળ આપણે કનેક્ટ કર્યું, સબ્જેક્ટ પાછળ લખ્યું by me. ચલો લાસ્ટ માં જોઈએ. I often request my friends to visit it. વર્બ થશે બાળકો રિક્વેસ્ટ કરવું. કોણ? તો I. શું નહીં ચાલે. કોને? my friends. બરાબર. ચલો ઓબ્જેક્ટ આગળ my friends. ઓકે. ચલો વર્બ જો તમે રિક્વેસ્ટ બેઝ ફોર્મ માં છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ. m is r plus v3. ફ્રેન્ડ્સ પ્લુરલ ફોર્મ માં છે તો r plus v3. પણ અહીં બી આ ફર્સ્ટ ની જેમ બાળકો ઓફન વચ્ચે આપેલું છે. બરાબર. અહીં ઓફન વચ્ચે આપેલું છે એટલે અહીં વચ્ચે આવશે ઓફન v3 રિક્વેસ્ટેડ. બરાબર. લાસ્ટ નું કનેક્ટ કરી શકાય આગળ ટુ વિઝિટ ઇટ. સબ્જેક્ટ પાછળ જશે બાય મી. બરાબર છે. My friends are often requested to visit it by me. ચલો બાળકો પેરેગ્રાફ નંબર 5. We should play sports and games. જવાબ થશે બાળકો પ્લે કરવું. કોણ? we સબ્જેક્ટ. શું? સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ ઓબ્જેક્ટ. બરાબર છે. ચલો ઓબ્જેક્ટ કર્મ આગળ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. હવે તમે જોઈ શકો છો બાળકો
મોડલ ઓક્ઝિલરી આપેલું છે એટલે મોડલ ઓક્ઝિલરી ની પેસિવ વોઇસ ની કી લખી આપણે મોડલ ઓક્ઝિલરી જે આપેલું તે એઝ ઇટ ઇઝ પ્લસ બી પ્લસ v3 પ્લેનું પ્લેડ સબ્જેક્ટ પાછળ જશે બાય અસ બરાબર છે સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ should be played by us we must not cheat others આપણે બીજાને ચીટ કરવા જોઈએ નહીં વર્બ થશે ચીટ કરો કોણ તો we શું એ નહીં ચાલે કોને બીજા વ્યક્તિઓ બરાબર છે ઓબ્જેક્ટ આગળ others બરાબર others હવે તમે જોઈ શકો છો મોડલ ઓક્ઝિલરી છે એટલે મોડલ ઓક્ઝિલરી લખવાનું must વચ્ચે નોટ આવશે બી છૂટું પડી જશે must not be વર્બ ચીટ છે ને એનું v3 થશે cheated બરાબર સબ્જેક્ટ પાછળ જશે by us others must not be cheated by us we should make honest efforts જો વર્બ થશે બાળકો make કોણ તો we સબ્જેક્ટ શું honest efforts બરાબર ચલો ઓબ્જેક્ટ કર્મ આગળ honest efforts મોડલ ઓક્ઝિલરી છે બાળકો તો મોડલ ઓક્ઝિલરી should સાથે આવશે be should be v3 થશે make નું શું થશે બાળકો make સબ્જેક્ટ પાછળ જશે by us v આપેલું છે ને બાળકો by us honest efforts should be made by us we must not criticize them વર્બ થશે બાળકો criticize કરો કોણ તો be શું એ નહીં ચાલે કોને તો તેઓ બરાબર છે ઓબ્જેક્ટ them them આગળ આવશે તો they મોડલ ઓક્ઝિલરી છે must વચ્ચે નોટ આવશે not b છૂટું પડશે b v3 થશે criticized v3 થશે criticized સબ્જેક્ટ પાછળ જશે by us they must not be criticized by us okay ચલો પેરેગ્રાફ નંબર 6 પર I was driving my scooter ચલો વર્બ થશે બાળકો ડ્રાઈવ કરો કોણ તો I સબ્જેક્ટ શું my scooter ઓબ્જેક્ટ બરાબર છે ચલો ઓબ્જેક્ટ આગળ my scooter બરાબર હવે તમે જોઈ શકો છો બાળકો અહીં was driving આપેલું છે એટલે યાદ કરો was driving એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ બરાબર છે તો ચાલુ ભૂતકાળની પેસિવ વોઇસ ની કી આપણે શું લખાવેલી હતી યાદ કરો was were પ્લસ being ing આવે છે ને પ્લસ v3 તો અહીં શું આવશે was પ્લસ being પ્લસ v3 was being પ્લસ v3 ડ્રાઈવ છે ને બાળકો એનું થશે ડ્રાઈવ બરાબર સબ્જેક્ટ પાછળ જશે by me બરાબર છે my scooter was being driven અથવા driven by me ચલો the police stopped me at the crossroad ચલો વર્બ થશે બાળકો સ્ટોપ કરો કોણ the police સબ્જેક્ટ શું નહીં ચાલે કોને મને me ઓબ્જેક્ટ બરાબર ચલો me આગળ આવશે તો I હવે વર્બ તમે જોઈ શકો છો સ્ટોપ સિમ્પલ પાસ્ટ માં છે એટલે was were plus v3 અહીં આવશે was v3 યાદ આવશે ને સ્ટોપ અધર વર્ડ્સ છે આગળ કનેક્ટ કરીએ at the cross road સબ્જેક્ટ પાછળ by the police બરાબર છે I was stopped at the crossroad by the police he fined me તેણે મને દંડ કર્યો ફાઇનલ દંડ કર્યો વાહ કોણ he શું નહીં ચાલે કોને મને બરાબર છે જો કર્મ મી આગળ I વી આપેલું છે find સિમ્પલ પાસ્ટ માં છે તો I was fined સબ્જેક્ટ પાછળ જશે by him બરાબર છે I was fined by him I requested him to pardon so verb થશે request I subject him થશે
ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ આગળ હિમ આગળ આવશે તો હી રિક્વેસ્ટેડ સિમ્પલ પાસ્ટ માં છે તો વોઝ V3 રિક્વેસ્ટેડ આગળ લઈ લઈએ ટુ પાર્ડન સબ્જેક્ટ પાછળ જશે બાય બરાબર છે he was requested to pardon by me બરાબર છે તો બાળકો અહીં આજે આપણા લેક્ચર કમ્પ્લીટ કરીએ તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ ને કઈ રીતે પેસિવ વોઇસ માં ફેરવી શકાય એ આપણે જોયું ફરી પાછો યાદ કરાવું છું જે આપણે વિડિયો લેક્ચરની શરૂઆતમાં આપણે કીધું હતું કે આ પ્રકારનો પેસિવ વોઇસ નો પેરેગ્રાફ બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સનો પૂછાશે આની પીડીએફ એ આપણે એપ્લિકેશન પર આવી જશે બાળકો આપણે એકદમ સારી રીતે વ્યવસ્થિત સારા અક્ષરે આપણે નોટમાં લખવાનું રહેશે એનો વારંવાર સ્ટડી કરતા રહેવું પડશે હજુ યાદ કરાવું છું ખૂબ જ લાંબા સમય સુધી એટલે બોર્ડની એક્ઝામ સુધી આપણે આ યાદ રાખવાનું રહેશે બરાબર તમે ઘરે બધા મજામાં જશો બધાને તબિયત સારી જશે એવી આશા રાખું છું અને ફરીથી યાદ કરાવું છું ઘરમાં જ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત